ગુજરાત રાજ્ય સરકારની શહેરી વિકાસ અને શહેર ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ફાળવેલ વિવિધ ગ્રાન્ટોની રકમ રૂપિયા 934.2 લાખના કામો અંતર્ગત અમૃત 2.0 સ્વેપ 2.0 અંતર્ગત જુગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટ કરવાનું કામ તેમજ 14મું નાણાં પંચ તથા 15મું નાણાં પંચ અને યુડીપી 88 વર્ષ 2020-21 અને વર્ષ 2021-2022 ની ગ્રાન્ટ તેમજ અન્ય ગ્રાન્ટમાંથી કરવાના કામો શહેરી વિસ્તારના સીસી રોડના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ટાઉન હોલના એસી ફિટિંગનું કામ, ટોયલેટ બ્લોકનું કામ, પથ્થરની રેટેઇનિંગ વોલનું કામ, ફાયર સ્ટેશનમાં શેડ બનાવવાના કામો સહિત વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપ આગેવાન આઈ.કે. જાડેજા અને ધાંગધ્રા હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની અધ્યક્ષતામાં કરાયું હતું। આ પ્રસંગે આઈ.કે. જાડેજાએ જણાવ્યું કે જુગાસર તળાવ અને ગાર્ડન એ પેવર બ્લોક ગાર્ડન સાઇટ, સિનિયર સિટીઝન પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક અને પ્લે એરિયા અને પાર્કિંગ અને સ્કેટિંગ ગ્રાઉન્ડ ડેવલપમેન્ટ, તૂટેલી કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ કામ, જુગાસર તળાવ ઇનલેટ પ્રોટેક્શન વોલ કામ, ગાર્ડન એરિયા ડેવલપમેન્ટ, સોલાર એલઈડી લાઇટ સ્ટોર અને કંટ્રોલ રૂમ, લેડીઝ અને જેન્ટ્સ ટોયલેટ બ્લોક, ગજેબો, તળાવ ફરતે રેલિંગ કામ, ઓપન જીમ સાધન, ડસ્ટબિન, બેસવા માટેના બાકડા, એફઆરપી એનિમલ સ્ટેચ્યુ અને આઈ લવ ધાંગધ્રા એલઈડી બોર્ડ અને એન્ટ્રી ગેટ એલઈડી ડિસ્પ્લે, સીસીટીવી કેમેરા જેવી જરૂરિયાત પબ્લિક માટે ઊભી કરવામાં આવવાની છે, જેનાથી ધાંગધ્રાના ઐતિહાસિક જુગાસર તળાવની સુંદરતામાં વધારો થશે તેમજ પ્રજાલક્ષી સુવિધામાં વધારો થશે। તેમજ તે સિવાય 14મા નાણાં પંચ, 15મું નાણાં પંચ, યુડીપી તેમજ અન્ય સરકારની ગ્રાન્ટ અંતર્ગત શહેરી વિસ્તારમાં જુદી જુદી જગ્યા પર સીસી રોડના કામ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ટાઉન હોલમાં એસી ફિટિંગ કામ, રામપુરી સ્મશાનમાં ટોયલેટ બ્લોકનું કામ, લેડીઝ માટે સ્નાન ગૃહ કામ, મેળાના મેદાન પાસે પથ્થરની રિટેઇનિંગ વોલનું કામ, ફાયર સ્ટેશનમાં શેડ કરવાનું કામ જેવા વિવિધ કામોથી ધાંગધ્રા શહેર વિકાસ પંથે ગતિ કરી રહ્યું છે। આ પ્રસંગે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, સુધરાઈ સભ્ય, ચીફ ઓફિસર, એન્જિનિયર સહિતનો સ્ટાફ, હોદ્દેદાર સહિત સિનિયર સિટીઝન મંડળના સભ્યો અને આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે જુગાસર તળાવના વિકાસમાં તે વખતની બાંધકામ અને તેની પૌરાણિકતા જાળવી રાખીને રિનોવેશનનું કામ કરવામાં આવશે તેવું પણ આ પ્રસંગે આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું। સરકારની પ્રાપ્ત થયેલી 934 લાખની ગ્રાન્ટોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખની કુલદીપસિંહ અને એમની સમગ્ર ટીમની ઉપસ્થિતિમાં, સંગઠનના મિત્રોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। ધાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામો થકી ધાંગધ્રા શહેર ધબકતું બને, થનગનતું બને, સાથોસાથ આ કામોની અંદર વિવિધ પ્રકારના બાળકથી લઈને સિનિયર સિટીઝન સુધીના વિવિધ કામોને હાથ ધરવામાં આવ્યા છે અને આ બધા જ કામો થકી ધાંગધ્રા શહેરને અનેક સુવિધાઓનો જ્યારે લાભ પ્રાપ્ત થવાનો છે ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદી, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમની ઈચ્છા ગુજરાતના શહેરોને વધુ વિકાસશીલ બનાવવાની છે। ગુજરાતના બધા જ શહેરોને વધુને વધુ માળખાકીય સુવિધાઓની સાથે સાથે અનેક પ્રકારના વિવિધ વિકાસના કાર્યો થકી ઉન્નતિની દિશામાં લઈ જવામાં આવે એવા પ્રયત્નો રહેલા છે ત્યારે આપણે સૌ આ વિકાસના કામોને આવકારીએ, સહભાગીદારી બનીએ અને ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને એ દિશાના પ્રયત્નો કરીએ। હું ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ, સૌ હોદ્દેદારો અને તમામ સુધારા સભ્યોને, નગરપાલિકાના ચીફ ઓફિસર, અધિકારી, કર્મચારી મિત્રોને અભિનંદન આપું છું કે ધાંગધ્રા શહેરના વિકાસ માટે એક આગવી યોજના બનાવીને આ પ્રકારના વિવિધ સ્વરૂપના વિકાસના કામો જ્યારે તમે હાથ ધર્યા છે ત્યારે તમને બધાને પણ અનેક અનેક અભિનંદન। બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।